કચ્છની ભાગોળે આવેલા પદર પોલીસ સ્ટેશનની હદમાં વડવાડા ગામમાં 4 કરોડનો દારૂ એસએમસીની ટીમે જપ્ત કર્યો હતો. કચ્છના ઇતિહાસમાં ક્યારેક જ બનતી ઘટના બનતા બેવડા આલમમાં ઉદાસી છવાઈ ગઈ હતી, જ્યારે પોલીસ બેડો ભારે ફફડાટીથી ધ્રુજી ઉઠ્યો હતો. કારણ કે 56,088 બોટલોનો ભારી માત્રામાં જથ્થો જપ્ત કરાતા રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ આકરા પાણી આવતા કડક પગલાં ભર્યા હતા અને કડકમાં કડક કાર્યવાહી કરી હતી. મિત્રો, ભારી માત્રામાં એટલે કે 56,088 બોટલોનો મોટો જથ્થો જપ્ત કરાતા કોબરા સાપે પણ ધંધે ચડ્યો હતો. જો રિપોર્ટ. બીજી બાજુ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ આકરા પાણી આવતા કડકમાં કડક કાર્યવાહી કરી હતી, જેમાં પદર પીઆઈ એજી પરમાર અને પીએસઆઈ વાય.એસ. ઝાલા સહિત ડી સ્ટાફના 3 જવાનોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં સ્થળ પરથી પોલીસે રાપરના જસરામ જગા ભરવાડ અને વિશાલ બિરેનને ધરપકડ કરી હતી, જ્યારે લિસ્ટેડ બુટલેગર ભુજનો નવગણ રાજગોર, ગાંધીધામનો દેવો કાપડી સહિતના 23 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હજુ 5 દિવસ પહેલા જ એસએમસીની ટીમે અંજાર તાલુકાના વરસાણા ગામ નજીક આવેલી એક હોટલમાં પાર્કિંગમાં રેઢી પડેલી ટ્રકમાં 2 કરોડનો દારૂ જપ્ત કર્યો હતો, જ્યારે માળિયા મિયાણા ભીમાસર 4 રસ્તા ઉપર 1 કરોડ 38 લાખનો જથ્થો જપ્ત કરાતા પશ્ચિમ કચ્છમાં ત્રાટકેલી આવી અવારનવાર એસએમસીની ટીમે ધોંસ બોલાવતા સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે આકરા પગલાં પણ લેવાયા હતા. આવી આગળની અપડેટોમાં જોતા રહો કચ્છ ન્યૂઝ ચેનલમાં. હું મનોજ રાઠોડ સાથે ધીરજભાઈ સીજુ. જય હિન્દ.